બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઈષ્ટદેવ ભગવાન શ્રી સહજાનંદ સ્વામી મહારાજ આજની પવિત્ર અષાઢ સુધી પૂર્ણિમાના, ગુરુ પૂર્ણિમાના, વ્યાસ પૂર્ણિમાના દિવ્ય પ્રસંગે શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વારમાં શ્રીહરિ સંસ્થાપિત પવિત્ર શ્રી લક્ષ્મીનારાયણ દેવની ગાદી ઉપર બિરાજમાન પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પરમ આદરણીય વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન શ્રી પૂજ્ય દેવસ્વામી, પૂજ્ય સદગુરુ મુખ્ય કોઠારી ઘનશ્યામ પ્રકાશ સ્વામી, આદરણીય પૂજ્ય સર્વે બ્રહ્મનિષ્ઠ વાલા સદગુરુ સંતો પૂજ્ય ધ્યાની સ્વામી વગેરે, શ્રી હરિના લાડીલા આજની ગુરુ પૂર્ણિમાના પવિત્ર પ્રસંગે સમગ્ર સંપ્રદાયના ગુરુપદે ત્યાગી ગૃહિના ગુરુપદે આરૂઢ આચાર્ય મહારાજશ્રીનું પૂજન કરવા પધારેલા સૌ શ્રીહરિના દ્રઢ આશ્રિત વડતાલ દેશના સર્વે સત્સંગી બંધુઓ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞાથી આ વડતાલ ધામમાં રહી અને હરિમંડપમાં મહારાજ બિરાજમાન છે. સ્વામીને બોલાવી અને વડતાલનું મંદિર થયા પછી વડતાલના મહિમાનું અષ્ટક કરવા માટે મહારાજે આજ્ઞા કરી. ગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ વડતાલ ધામનું સુંદર મજાનું અર્ચાવતાર સ્તોત્ર બનાવ્યું. પરમ પૂજ્ય આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ગાદી ઉપર બિરાજમાન છે. સ્વામીએ બહુ દીર્ઘ દ્રષ્ટિથી, પોતે જાતે અક્ષરાવતાર છે, શ્રીહરિની ઈચ્છાને જાણનારા સદગુરુ છે, યોગીવર્ય છે. સ્વામીએ આચાર્ય મહારાજનો મહિમા કહેતા અષ્ટકમાં બહુ સરસ મજાનું સ્તોત્રની અંદર શ્લોક લખ્યો છે. સ્વામીએ જાતે બનાવ્યો છે. ધર્મવંશે સમુત્પન્નાન ધર્મપીઠે નિયોજિતાન. આચાર્યનું આપણે પૂજન કરીએ મહારાજશ્રીનું તો સૌથી પ્રથમ સ્વામી કહે છે ધર્મવંશે સમુત્પન્નાન. ધર્મવંશમાં જેમની ઉત્પત્તિ છે, આપણા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ, રામ પ્રતાપજી મહારાજના દીકરા ઠાકોર રામ, એમના દીકરા નારાયણ દત્ત, એમના દીકરા આચાર્ય મહારાજ જે હતા લક્ષ્મી પ્રસાદજી મહારાજ, એમના રાધારમણ પ્રસાદજી મહારાજ, એમના મહેન્દ્ર પ્રસાદજી અને એમના દીકરા એટલે આપણા વર્તમાન ગાદીપતિ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ. ધર્મવંશે સમુત્પન્નાન, અધર્મવંશમાં ઉત્પન્ન થયેલા પુરુષ. ધર્મપીઠે નિયોજિતાન, ધર્મવંશમાં ઘણા બધા પુરુષો છે. કોઈ મહાન સદગુરુ સંતને, શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજીને કોઈએ પૂછ્યું કે ધર્મવંશમાં ઉત્પન્ન થયેલા પુરુષોની કેટેગરી તમે ક્યાં મૂકો છો? શાસ્ત્રી મહારાજે કહ્યું કે હું સદગુરુઓની હરોળમાં મૂકું છું. પોતે સારા સત્સંગી હોય, શ્રીહરિના દ્રઢ આશ્રિત હોય, પવિત્ર કુળમાં જન્મ છે. મહારાજ જે કુળમાં જન્મ્યા છે, કુળમાં એમનો જન્મ છે. મહારાજે જે અવતાર ધારણ કર્યો કુળમાં એ જન્મ્યા છે, એટલે સદગુરુના પદ ઉપર બિરાજમાન છે. પરંતુ એનાથી પણ વિશેષ ધર્મવંશે સમુત્પન્નાન ધર્મપીઠે નિયોજિતાન. મહારાજે 2 ગાદી સ્થાપી, વડતાલમાં સ્થાપી. આ ઐતિહાસિક ચોકમાં સ્વયં પરબ્રહ્મ પ્રગટ પુરુષોત્તમ નારાયણે વડતાલ ને અમદાવાદ 2 ગાદી સ્થાપી છે.
ધર્મપીઠ એટલે લક્ષ્મીનારાયણ દેવની પીઠ. લક્ષ્મીનારાયણ દેવની પીઠ ઉપર જે બિરાજમાન છે, સ્વામી કહે છે એ આચાર્યને વંદન કરું છું. ધર્મ વંશે સમુત્પન્નાન ધર્મપીઠે નિયોજિતાન વંદેહમ તમ આચાર્યમ વંદેહમ પરમાચાર્યાન. સ્વામી કહે છે પરમ આચાર્ય જે ગાદી ઉપર બિરાજમાન છે, આપણા સંપ્રદાયના ઈષ્ટદેવે સ્થાપેલી ગાદી છે, આપણા સર્વોચ્ચ ગુરુ છે ત્યાગી ગૃહીના, વડતાલના 18મા વચનામૃત પ્રમાણે જેને રીત જાણવાની કઈ છે મુજબના આચાર્ય મહારાજ ધર્મપીઠે નિયોજિતાન વંદેહમ પરમાચાર્યાન પૂર્વ પુણ્ય વિભૂષિતાન. રામકૃષ્ણ સ્વામીએ બહુ સરસ પહેલા વાત કરી. પૂર્વના પુણ્યથી આરૂઢ થયેલા એવા પરમ પૂજ્ય ધર્મ ધોરંદર આચાર્ય મહારાજ, એમને સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સદગુરુઓના જ્યારે આશીર્વાદ હોય એવા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ આપણી ગાદી ઉપર આજે બિરાજમાન છે. પરમ પૂજ્ય મહારાજ શ્રી ગઈકાલે જ અમેરિકાથી અત્રે પધાર્યા છે. છેલ્લા 2 મહિના ઉપરાંતથી યુએસમાં મહારાજશ્રીનું સત્સંગ વિચરણ હતું. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સત્સંગ મહાસભાએ પધરાવેલા આચાર્ય મહારાજ છે. શ્રીજી મહારાજે જ્યારે આ ચોકની અંદર સભા કરી, સર્વપ્રથમ શ્રીમદ સત્સંગી જીવન બધાએ વાંચવું, એની અંદર પણ મહતી મહાસભા બોલાવવામાં આવી છે. જે મહાસભામાં દાદા ખાચર હાજર છે, જોબન પગી હાજર છે, જે મહાસભામાં સદગુરુ મુક્તાનંદજી હાજર છે, જે મહાસભાની અંદર ગુણાતીતાનંદજી હાજર છે, બ્રહ્માનંદજી હાજર છે, સદગુરુ ગોપાળાનંદજી હાજર છે, શુકમુનિ હાજર છે, મહાન સદગુરુઓએ નિત્યાનંદ ગુરુ હાજર છે. આ વડતાલના ચોકની અંદર બંને આચાર્યોનું પૂજન કર્યું છે. સત્સંગ મહાસભાની અંદર બિરાજમાન શ્રીહરિએ પોતાની અંતિમ ઈચ્છા જાહેર કરીને બંને આચાર્યોને પદ ઉપર જાતે આરૂઢ કર્યા છે. પોતે જાતે આરતી ઉતારી છે. આ વડતાલ છે, સત્સંગની રાજધાની છે. સત્સંગનું મુખ્ય સંપ્રદાયનું સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્ર છે. શ્રી લક્ષ્મીનારાયણ દેવના દ્વારમાં લક્ષ્મીનારાયણ દેવને ત્યાં વ્યવહાર કરનારા પ્રતિનિધિઓ દ્વારા જેની આરતી ઉતરે છે એમાં સ્વયં પ્રગટ શ્રી હરિ બિરાજમાન હોય છે, અને આપણને ત્રાદૃશ દેખાય છે. આચાર્ય ભગવત પ્રસાદજીની એ જ રીતે આરતી ઉતરી, બિહારીલાલજી મહારાજની પણ એ રીતે ઉતરી. બિહારીલાલજી મહારાજે તો પોતે અનવરવ હતા, દીકરા દીકરી તમામ અધિકારો કોઠારી ગોવર્ધનદાસ જે સત્સંગ મહાસભાના પહેલા પ્રમુખ હતા એને આપ્યા હતા. અને કોઠારી ગોવર્ધનદાસે આચાર્ય લક્ષ્મી પ્રસાદજીને 1 મહિનાના ગેપ પછી ગાદી ઉપર પદારૂઢ કર્યા હતા. આચાર્ય લક્ષ્મી પ્રસાદજી એમના પછી પણ સત્સંગ મહાસભાએ શ્રીપતિ પ્રસાદજીને ગાદી ઉપર બિરાજમાન કર્યા. આચાર્ય શ્રીપતિ પ્રસાદજીએ સત્સંગ મહાસભાને 5 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરારનામું કરી આપ્યું હતું. હું સત્સંગ મહાસભા દ્વારા બિરાજમાન આચાર્ય મહારાજ છું. સત્સંગ મહાસભા એટલે શ્રીજી મહારાજ, સત્સંગ મહાસભા એટલે સ્વામિનારાયણ ભગવાને સ્થાપિત કરેલી પરંપરા. ધર્મનિષ્ઠ પુરુષો, પ્રામાણિક સજ્જનો, સંપ્રદાયની ચિંતા કરનારા અગ્રણી સંતો, એના દ્વારા કરાયેલો નિર્ણય એ સમગ્ર સત્સંગ સભાને માન્ય હોય છે. સમગ્ર સત્સંગ મહાસભા એ જ રીતે પ્રતિષ્ઠિત કરવામાં આવી હતી. આચાર્ય શ્રીપતિ પ્રસાદજી મહારાજ એ રીતે ગાદી ઉપર બેઠા, અને એ જ રીતે આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી પદારૂઢ કરવામાં આવ્યા છે ને અત્યારે બિરાજમાન છે. આ કેમ્પસ કોનું છે? લક્ષ્મીનારાયણ દેવનું છે. આ કેમ્પસ હરિકૃષ્ણ મહારાજનું છે. આ કેમ્પસ સર્વોપરી શ્રીજી મહારાજનું છે. સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા વિના અહીંયા કોઈ પાંદડું હાલી શકતું નથી, એ વાત સાથે બધાય સંમત હશે. આચાર્ય મહારાજ ગાદીએ બેઠા છે, હું બોલી રહ્યો છું, આપ બધા સાંભળી રહ્યા છો. સ્વામિનારાયણ ભગવાન આપણા કરતા ને હરતા છે. મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. શ્રીજી મહારાજની ઈચ્છાથી આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી પદારૂઢ થયા હતા.
અને એમના મસ્તકે તો બહુ મહાપુરુષોએ ભાગ મૂકી છે. કેવા મોટા મોટા મહાપુરુષોએ! શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી, તપોનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ સદગુરુ, પુરાણી સ્વામી હરિવલ્લભદાસજી, અખંડ ભજનાનંદી અથાણાવાળા સ્વામી, અને ત્યાર પછી પહેલી હરોળમાં બેઠેલા તમામ સંતો એમના મસ્તક ઉપર ભાગ મૂકી છે. સંપ્રદાયની પરંપરા પ્રમાણે જે તે વખતે અમદાવાદ ગાદી ઉપર બિરાજમાન હતા આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, મહારાજશ્રીએ ધામધૂમી પૂર્વક આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજને અમદાવાદ ગાદીએ બોલાવી આચાર્ય તરીકે એમના મસ્તક ઉપર ફરી પાછી ભાગ મૂકવાની ક્રિયા આચાર્ય મહારાજ તેજેન્દ્ર પ્રસાદજીએ જાતે કરી. ગુરુ મંત્રની ક્રિયા પણ ત્યાં કરવામાં આવી. બંને દેશને માન્ય આચાર્ય મહારાજ તરીકે રાકેશ પ્રસાદજી મહારાજ ગાદી પદારૂઢ થયા છે. અને વાતને આજે 13 વર્ષના વાણા વહી ગયા છે. 13 વર્ષ પછી વ્યવહારોના કારણે, કેટલીક ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓના કારણે આપણને બધાને અપ એન્ડ ડાઉનો ઘણા બધા જોવા મળ્યા છે. પરંતુ શ્રીજી મહારાજની ઈચ્છા વિના આ ગાદી ઉપર આરૂઢ થવું એ ઇમ્પોસિબલ છે. કોઈએ મને કહ્યું ત્યાં તો બહુ મોટું ટોળું થાય છે. મોટું ટોળું તો દાઉદી વોરાના ગુરુ આવે છે ત્યાંય થાય છે. ટોળાથી જ લોકશાહીમાં કોઈનું માપ નથી હોતું. આ દેશ ભારત સ્વતંત્ર રાષ્ટ્ર છે. આની સર્વોચ્ચ ન્યાયપાલિકા છે એ ભારતની સુપ્રીમ કોર્ટ છે. સુપ્રીમ કોર્ટ ભારતની શ્રીજી મહારાજે બાંધેલા બંધારણોને જોઈ, શિક્ષાપત્રી, દેશ વિભાગનો લેખ, સ્કીમો અને પ્રથમ જે થયેલી પ્રેક્ટિસો હતી એના આધારે તમામ જજમેન્ટો આપતી હોય છે. રાકેશ પ્રસાદજી મહારાજને ગાદી પદારૂઢ કર્યા પછી એમને ગાદી ઉપર વર્કિંગ ન કરવું, કામ ન કરવું એવું પણ સામાવાળા સ્ટે લાવ્યા હતા. હાઈકોર્ટે સ્ટે વેકેટ કર્યો. સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટે પણ એમનું સાંભળ્યું નથી. રનિંગ કાર્યવાહી આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ કરે છે. ધર્મદેવ દાદાની સીધી લાઈનના એ પુરુષ છે, ગાદી ઉપર બિરાજમાન છે. તમારે એમની સામે કોઈ પ્રશ્ન છે? તો કે ના, તમારે દીક્ષા જોવે છે. સામાવાળાને પૂછવામાં આવ્યું, તમારે દીક્ષા જોવે છે? કરવાનું છે શું એમણે ગાદી પર બિરાજમાન થઈને? તમારે ધર્મનો ઉપદેશ લેવો છે તો એ આપી રહ્યા છે. તમારે શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું ન વર્તવું આ બધી બાબતો એ કહી રહ્યા છે. તમારે દીક્ષા લેવી છે તો દીક્ષા આપી રહ્યા છે. પ્રતિષ્ઠા કરાવી છે તો એ પ્રતિષ્ઠા કરી રહ્યા છે. તો હવે અમે આ આચાર્ય મહારાજના સ્થાનમાં કોઈ ડિસ્ટર્બ કરવા માંગતા નથી એવું સુપ્રીમ કોર્ટના જસ્ટિસોએ કહ્યું. અને એવું પણ કહ્યું કે પૂર્વ આચાર્ય શ્રી અને એના કુટુંબીજનો આ ગેટની અંદર પૂજન કરવા માટે, અર્ચન કરવા માટે સામાન્ય માણસની જેમ આવી શકે છે. એમને આવવાની છૂટ છે. ક્યારેય પણ આવે છે, રેગ્યુલર કોર્સમાં આવી શકે છે. આચાર્ય તરીકેના ઠઠારાથી, ભાવિ આચાર્યના ઠઠારાથી અહીંયા કોઈનો પ્રવેશ થઈ શકતો નથી. અહીંયા આચાર્ય છે તો માત્ર રાકેશ પ્રસાદજી મહારાજ છે અને એમનું ગુરુ પૂજન આજે થયું છે. તમારા બધાની જાણ માટે નરેન્દ્ર પ્રસાદજી મહારાજને જે દિવસે ગાદી પદારૂઢ કરવામાં આવ્યા તે દિવસે 20 સાધુ હતા, 20 હરિભગત પણ નતા. અજેન્દ્ર પ્રસાદજીને ગાદી પદારૂઢ કરવામાં આવ્યા તે દિવસે રેગ્યુલર કોર્સનો પ્રોગ્રામ હતો, મેં જોયો હતો. પણ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અસામાન્ય સંજોગોમાં ગાદીએ બિરાજમાન થયા હતા. જેણે જોયું હશે, વડીલોએ ખબર હશે. મારી પાસે રેકોર્ડ છે એટલે હું વાત કરી રહ્યો છું. રાકેશ પ્રસાદજી મહારાજ આ સભા મંડપમાં જે દિવસે બિરાજમાન થયા તે દિવસે સેંકડો, સામાન્ય પરિસ્થિતિ નહોતી, અસામાન્ય સંજોગો હતા. અને પ્રક્રિયા રાતોરાત થયેલી પ્રક્રિયા નહોતી. બધા જ જાણતા હતા. પૂર્વ આચાર્ય મહારાજ દીક્ષા નહોતા આપતા. નાના નાના સાધુઓને દીક્ષાથી વંચિત રાખતા હતા. અમદાવાદ જઈ અને દીક્ષા લેવી પડતી હતી. અમદાવાદ જઈને દીક્ષા લઈએ તો વડતાલના ચોપડે નામ નહોતા ચડાવતા. વડતાલની અંદર આવીને તેજેન્દ્ર પ્રસાદજી મહારાજે 46 જણને દીક્ષા આપવી પડી. એટલી હદે કાર્યક્રમ આગળ વધી ચૂક્યો હતો.
વર્તમાન આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ એ ભૂતકાળમાં પૂર્વ આચાર્ય શ્રીના કરેલા જે કાર્યો છે એના ઉપર બિરાજમાન થયેલા છે, શ્રી હરિની ઈચ્છાથી થયેલા છે. 100 નૌતમ સ્વામી ભેગા થાય, 2000 બીજા સંતો ભેગા થાય, 5 લાખ ભેગા થાય, રાકેશ પ્રસાદજી મહારાજનો વાળ વાંકો થવાનો નથી. પૂજ્ય ધ્યાની સ્વામી કાયમ કહે છે, વડતાલમાં આવ્યો મને બહુ આનંદ થયો. સાથે એવું કહે છે કે આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજનું તિલક તો અક્ષરધામમાંથી થઈને આવ્યું છે. અમે બધાએ અહીંયા પૂજન અજેન્દ્ર પ્રસાદજી મહારાજનું પણ કર્યું છે. પૂર્વ આચાર્ય મહારાજશ્રીનું પૂજન અહીંયા થતું હતું. આ તો ચડસા ચડસીના લીધે લોકોએ બોર્ડ મારી મારી અને ભેગા કરવાનો કાર્યક્રમ કર્યો છે. બાકી રેગ્યુલર કોર્સમાં આચાર્ય મહારાજનું પૂજન બહુ ભાવવાહી શૈલીમાં થતું હતું. આવા પ્રવચનોની જરૂર પણ નથી પડતી, પરિસ્થિતિને વશ આ બધું બોલવું પડતું હોય છે. ભગવાનને આજે આપણે સૌ પ્રાર્થના કરીએ, શ્રીજી મહારાજ સ્થાપિત આ દિવ્ય ગાદી, એના ઉપર એ જ પુરુષ બિરાજમાન થાય છે જેને હરિકૃષ્ણ મહારાજ ઈચ્છા રાખે છે. લક્ષ્મીનારાયણ દેવની જે લાલ પાક પહેરીને આરતી ઉતારે એને સત્સંગમાં પ્રતિષ્ઠા કરવાનો હક છે. આજની તારીખમાં આ ગાદીના ભાવિ આચાર્ય કોઈ પણ નથી. ભાવિ આચાર્ય તરીકે જે ફરે છે માજી આચાર્યના દીકરા, એમના ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્ટે મૂકેલો છે. પોતાના પિતાશ્રીની કન્ટેમ્પ ઓફ કોર્ટની અત્યારની પ્રોસિડિંગ કાર્યવાહી હાઈકોર્ટમાં પેન્ડિંગ ચાલી રહી છે. એ બધી જ પરિસ્થિતિને જાણે છે. સત્સંગમાં માત્ર પટ્ટાબાજી કર્યા સિવાયનું બીજું કોઈ કામ કરી રહ્યા નથી, જેના કારણે સત્સંગને અત્યંત ઉદ્વેગ છે. ગાદી ઉપર બેસાડવાના હતા, બધા સંમત જ હતા. સત્સંગ મહાસભા થતા પહેલા પોતે જાહેર કર્યું કે હું ગાદી ઉપર બિરાજમાન છું, મારા ઘરેથી ગાદીવાળા કાર્ય કરી રહ્યા છે, લાલજી મહારાજને ગાદીએ બેસાડવાનો પ્રશ્ન જ અસ્થાને છે. જાહેર નોટિસ કરી. તો હવે કઈ ધમાલ આ બધી? જેના પિતાએ પુત્રનું ભાગ્ય ગળું દબાયું હોય, સ્વામિનારાયણ ભગવાન એટલે જે કરતા હરતા જગતનો છે, એને જ આમાં ના આપી હોય તો હું તમે શું કરી શકશું? સત્સંગે આ બધું સમજી લેવાની જરૂર છે. તમારે બધાએ ખાસ સમજી લેવાની જરૂર છે. આ ગાદી પર બેઠા પછી આ આચાર્ય મહારાજે જે કાર્યો કર્યા છે, રેકોર્ડ બ્રેક કામ કર્યા છે. સૌથી પ્રથમ તો આચાર્ય મહારાજ ગાદી પધારૂઢ છે, એમના ચરણમાં આવેલી તમામ ભેટ આ મહારાજ શ્રી નિર્દોષ ભાવે લક્ષ્મીનારાયણ દેવની તિજોરીમાં જમા કરાવે છે. 350 થી 400 ઉપરાંત સંતો એમના હાથે દીક્ષિત થયા છે. અને એમને વાંધો શું હતો? સાધુની નાત વધી જાય ને તો સાધુ ઉપર તો સંપ્રદાય છે. આ થાંભલા વગરનો આ સભા મંડપ રહી ન શકે. આ સાધુ વિનાના સંપ્રદાયની કલ્પના કરવી હોય, એને સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા વિરુદ્ધ વર્ત્યાનું પ્રમાણપત્ર આપવાની આપણે કોઈ જરૂર જ ના રહે. ગાદીના પદભ્રષ્ટ જ કહેવાય. પછી આ મંદિર થયું, લક્ષ્મીજીએ તપ કર્યું, શ્રીજી મહારાજે આનું ખાતમુહૂર્ત કર્યું, મંદિરની ધજા ફરકી, મંદિર ખુલ્લું થયું. મહારાજ જાતે પ્રગટ બિરાજમાન થયા પછી એક જ માણસને અહીંયા આવવાનો રેગ્યુલર કોર્સ સિવાયનો પ્રતિબંધ છે, એ છે પૂર્વ આચાર્ય મહારાજ. બાકી બધાને છૂટ છે અહીંયા આવવાની. અને આ ઓર્ડર નીચલી કોર્ટે કર્યો. હાઈકોર્ટમાં 3 અપીલો ચાલી, સુપ્રીમ કોર્ટમાં 3 ચાલી. હવે શું બાકી છે? સત્સંગને માત્ર રંજાડ સિવાય કોઈ કાર્યક્રમ આ લોકોની પાસે છે નહીં. માત્ર ને માત્ર રંજાડ. પેલા કહેતા હતા અમારે ધર્માદો કોઈએ આપવો નહીં, અને હવે આખા જગતને ખબર પડી કે ધર્માદો અપાય.
બિહારમાં લાલુ ને ખબર પડી ધર્માદા યહાં દે જાઓ. ધર્માદો લક્ષ્મીનારાયણ દેવ શ્રીજી મહારાજે સ્થાપેલા સ્થાનમાં આપવો તો પ્રથમથી જ પરિપત્રો એમણે જાહેર કર્યા હતા. પરિપત્રો આપણે સત્સંગ સમક્ષ મૂક્યા છે. તે દિવસે એવું કહેતા હતા સાધુ બગડી ગયા છે, સાધુ મોબાઈલ રાખે છે, સાધુ મકાનો મારે છે. મકાનો તો તમે ફાળવ્યા હતા. આનંદ પ્રસાદજી મહારાજ દાદા હતા ત્યારે મકાનો સંતોને ફાળવ્યા હતા. અને કેમ ફાળવાયા તે બધા સાધુના વડીલોને પૂછો, પ્રોસિડિંગો લખેલા છે. પરમ પૂજ્ય ઘનશ્યામ વલ્લભ સ્વામી કોઠારી શ્રી ગઢડાના એમના ગુરુએ કોર્ટમાં એવું કહ્યું છે કે મેં આટલા રૂપિયા આપીને ઓયડી લીધી. એ મારી પાસે એમનો કાગળ છે. તો આ બધી કાર્યવાહી થઈ હશે એ ભૂતકાળના કારણે થઈ હશે. શ્રીજી મહારાજે નક્કી કર્યા મુજબ લક્ષ્મીનારાયણ દેવના પટાંગણમાં આજે અષાઢ સુધી પૂર્ણિમા થઈ છે. બહુ અકડેઠઠ હરિભક્તોની મેદની છે. આ પ્રસારણનું વડતાલની વેબસાઇટ ઉપરથી લાઈવ પણ થઈ રહ્યું છે. તમે બધા જીટીપીએલ ઉપર પણ લાઈવ થઈ રહ્યું છે. અને બીજું વિશેષ જ્યાં પણ હશે સંતો કરશે. પણ મારી તમને બધાને કર જોડીને પ્રાર્થના છે, તમે બધા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને સત્સંગ મહાસભા સાથે જોડાયેલા છો. જો સત્સંગ મહાસભા દ્વારા કરેલું આ કાર્ય સફળ થયું છે તો એમાં શ્રીજી મહારાજની ઈચ્છા છે. આપણે બધાએ એના માટે મહારાજને હૃદયથી પ્રાર્થના કરવી પડશે. આ કોઈ નાનું કાર્ય નથી, આ બહુ મોટું કાર્ય છે. મોટા મોટા સંતોએ મૂકેલું પુણ્ય છે, એનું આ પરિણામ છે. અને સંતોની આંતરડી કકડી છે ત્યારે આ થયું છે. આ કઈ સીધે સીધું નથી થઈ ગયું. કોઈને કઈ રાતોરાત આ કાર્યક્રમ નથી થયેલો, એમ કઈ થતો પણ નથી હોતો. અને જે રેગ્યુલર દેશના વડાપ્રધાનને કે મુખ્યમંત્રીને કે ગાદી પર બેઠેલા આચાર્ય મહારાજને ન માને એને શ્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ નથી. પહેલા એવું કહેતા હતા નિત્ય સ્વરૂપ સ્વામી કે મને તો બહુ વિશ્વાસ છે શ્રીજી મહારાજના વચનમાં. તો એમણે સમજવું જોઈએ કે શ્રીજી મહારાજનું વચન શું છે. શ્રીજી મહારાજનું વચન એ હતું કે તમારે વઢવાણ જઈને ગાદી સ્થાપવી. એમણે સમજવું જોઈએ. 37મો જન્મોત્સવ નુગેન્દ્ર પ્રસાદજીનો ઉજવ્યો ત્યારે એમણે કહ્યું કે સરદારનું મંદિર હું જુનાગઢના તાબે કરી દઉં છું. તો હજુ સરદારમાં જુનાગઢની પહોંચ મળતી થઈ ગઈ. તો તમે કયા મોઢે સત્સંગને માથે ને પગે મોઢે ને આંખે ગરણા બાંધો છો? માત્ર સત્સંગને ઉકસાવવાનું કામ કરી રહ્યા છે. શ્રીજી મહારાજે સ્થાપેલી આ પવિત્ર ગાદી ઉપર આજે આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ જ્યારે બિરાજમાન છે ત્યારે આપ સૌ ભક્તો મહારાજ શ્રી માટે આજે હરિકૃષ્ણ મહારાજને, લક્ષ્મીનારાયણ દેવને, નરનારાયણ દેવને પ્રાર્થના કરજો કે આ મહારાજ જયકારી પ્રવર્તે. સંતો સાથેનો એમનો જે નિર્દોષ સ્વભાવ છે, સંતો સાથેનું એમનું જે નિર્દોષ નિખાલસ વ્યક્તિત્વ છે, સત્સંગ સાથેનો જે એમનો નિર્દોષ નિખાલસ વ્યવહાર છે, એના પરિણામે ગાદીપતિ તરીકે બિરાજમાન છે. કોઈએ પણ ગાદીએ બેસવું હોય ને તો એને 3 વાળા મેળવવા પડે. વડીલોએ લખ્યું છે, હું બોલું છું. સૌથી પ્રથમ એને વિશ્વાસ કેળવવો પડે. રાકેશ પ્રસાદજી મહારાજે વિશ્વાસ કેળવ્યો છે. આપણે તાળીઓના નાદથી એમને વધાવીએ. બીજા નંબરે એને માન આપવું પડે, માન લેવું પડે. આચાર્ય મહારાજે માન આપ્યું છે અને માન મેળવ્યું છે. અને વિશ્વાસ અને માન એ સૌથી ઉપરનો શબ્દ છે, પ્રેમ. એના ઉપર ટકેલા છે. જે વિશ્વાસ આપે, જે માન આપે, જે પ્રેમ આપે એ શ્રીજી મહારાજના સ્થાને આરૂઢ થઈ શકે છે. આ આચાર્ય મહારાજે ઊભા થઈને સંતોને માથે પુષ્પની વૃષ્ટિ કરી. સંતોએ ક્યારે આ દ્રશ્ય જોયું નથી. આ મહારાજશ્રીએ અનેક વાર ઊભા થઈ સંતોને ભેટ્યા છે, સંતોને પ્રેમ આપ્યો છે. પહેલેથી જો સામો પક્ષ ભેટ્યો હોત તો આ વાંધો આવવાનો જ નહોતો. પ્રતિષ્ઠાના ટાઈમ ટુ આપ્યા હોત, વાંધા વચકા કર્યા વિના તો આ માથાકૂટ હતી જ નહીં. અને લાંબુ તો કઈ હતું જ નહીં. 3 વાર ગુરુ મંત્ર સાધુને આપવાનો હતો. લાંબી માથાકૂટ જ નથી. આ
ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના નામનો મંત્ર આપવાનું પવિત્ર કાર્ય કરવાનું હતું. હવે જે પોતાની ફરજ ન બજાવી શકે, શ્રીજી મહારાજની ઈચ્છાથી એ ગાદીએથી ગયા છે અને ગાદી પધારૂઢ 13 વર્ષ રાકેશ પ્રસાદજી મહારાજને થયા છે. એક પણ પ્રશ્ન સત્સંગ સમક્ષ બોર્ડો સામે સેંકડો પ્રશ્ન સામાવાળાએ ઉભા કર્યા છે, મારી સામે કર્યા છે, જે પણ વ્યવહાર કરતાઓ હશે એમની સામે કર્યા છે. આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ સામે એક પ્રશ્ન આજ સુધી સામાવાળાનો નથી, એક પ્રશ્ન નથી. દસ વર્ષ પછી કોર્ટો પણ આની ગંભીર નોંધ લેશે કે જે બેઠા છે એમના પ્રત્યે તમારે કોઈ પ્રશ્ન છે? તો કે ના. તો પછી આ શું કરવા કરો છો? જાઓ ઘેર. આ પરિણામ છે 10 વર્ષ પછીનું. અને કોઈ કહેશે કે આવું કેમ ચાલે છે આપણા સંપ્રદાયમાં? તો સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે 13.5 ભગવાન હતા. શ્રીજી મહારાજ હતા ત્યારે 13.5 હતા. 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ હતા ત્યારે પૌંડ્રક હતો. અને અત્યારે પણ રાકેશ પ્રસાદજી મહારાજના 13 વર્ષના વાણા પછી પણ અમે આચાર્ય છીએ એવું કહેનારા છે. અને ભાવિ આચાર્યનું વેઇટિંગ લિસ્ટ તો આપણે તપાસવું પડે. અમે આ ગાદીને વરેલા છીએ એવું આજે આપણે જાહેર કરીએ છીએ અને હતા ને રહેવાના છીએ. આપણે બધા લક્ષ્મીનારાયણ દેવની ગાદીને વરેલા છીએ એટલે આપણે કાયમના માટે લક્ષ્મીનારાયણ દેવની ગાદીને વરેલા જ રહેવાનું છે. આ ગાદી ઉપર ધર્મકૂટનો જે કોઈ પુરુષ બેસે એ અમારે શિરોમાન્ય છે. પણ એને લક્ષ્મીનારાયણ દેવની હરિકૃષ્ણ મહારાજની ગેરવફાદારી નથી કરવાની. એને સંતોનો હરિભક્તોનો પ્રેમ જીતવાનો છે. આટલું મોટું મહાન પદ આપણે પટાવાળો સ્કૂલમાંથી નથી કાઢી મૂકતા, કાઢી નથી શકતા. આટલા મોટા મહાન પદ સનાતન ધર્મ ધુરંધર 1008 એ કોઈ દિવસ જાય? કેમ ગયા એ વિચાર તો કરો. કેટલા બધા સાધુના હૃદયનો કકળાટ હશે, કેવા સાધુ રડ્યા હશે. અને છે ક્યાં? કોઈ કે છે રઘુવીર વાડીએ છે, તો સીડીકાંડનો જવાબ આપે. શું એ કરી રહ્યા છે? આ કરવા માટે ગાદીપતિ થવાનું હતું? સ્વામિનારાયણ ભગવાનના સાધુનું સ્વામિનારાયણના હરિભગત દ્વારા કાવતરું કરી અને કોઈની ગુહ્ય વાર્તા પ્રકાશિત કરવી, આ કેટલા અંશે એમના માટે વ્યાજબી હતું. કેટલા 1 2 3 4 5 13 ચાર્જીસ મુકાયેલા છે. એક પણ ચાર્જીસમાં સક્સેસ નથી ગયા. અને બધો ચાર્જ છોડો, હરિકૃષ્ણ મહારાજની દ્રષ્ટિમાંથી નીકળી ગયા છે. જેને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ઈચ્છે એ જ લાલ પાગ પહેરીને ધરમકુળનો પુરુષ અહીંની આરતી ઉતારી શકે, બાકી બીજાનું કામ નથી. રાકેશ પ્રસાદજી મહારાજ આ ગાદીના આચાર્ય છે, 13 વર્ષથી હતા. અને સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છા હશે ત્યાં સુધી આ ગાદી ઉપર વર્તમાન વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ તરીકે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ રહેવાના છે. મને કોઈએ કહ્યું તમે બહુ બોલો છો, ધ્યાન રાખજો. મેં કીધું આમાં પરિસ્થિતિ છે એટલે બોલું છું. હું તો વહીવટમાં છું પણ નહીં. જ્યાં જેવી રાકેશ પ્રસાદજી મહારાજના સંદર્ભેની જરૂરિયાત હોય ત્યાં કામ કરી રહ્યો છું. સત્સંગ મહાસભાનો આ વડીલ સંતોએ ભેગા થઈને મને પ્રમુખ બનાવ્યો છે. એ મારી નૈતિક જવાબદારી છે, એમાંથી હું ક્યારેય પણ ડગીશ નહીં. બધાની નૈતિક જવાબદારી છે. કેટલાક સાધુઓ અમારામાં છે, પશુની સભામાં જાય ને પક્ષીની સભામાં જાય છે. 2-4 જણા તો અહીં દીક્ષા લઈ ગયા પાછા ત્યાં બેસી ગયા છે. માથાકૂટ તમારા લોકોની ઓછી છે, અમારા વાળાની વધારે છે. કેટલાક ડબલ ઢોલકી છે, કેટલાકને ખુલ્લે આમ બોલવું નથી, પાપા પગલીમાં પગ રાખવો છે. એને પરિણામે સત્સંગનું વાતાવરણ ડોળાય છે. સંતોએ ખુલ્લે આમ હરિભગતને વાત કરવી પડશે.
સંતોએ ખુલ્લેઆમ કહેવું પડશે કે અજેન્દ્ર પ્રસાદજીને હટાવ્યા હતા, એ આટલા આટલા કારણોસર હટાવ્યા હતા. અને હવે આ ગાદી ઉપર અમે છીએ ત્યાં સુધીમાં તો વિચાર જ ક્યારેય કરવાનો નહીં. અને અમે શું કરવા બોલીએ? અમારા હૃદયમાં એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ બિરાજે છે, આ બધા સાધુના હૃદયમાં બિરાજે છે. અમે તો લક્ષ્મીનારાયણ દેવના થઈને બેઠા છીએ, એને ત્યાં માથું મુડાયું છે, અહીં જ રહેવાના છીએ અને અહીંયા જ ધૂળ થવાના છીએ. એટલે અમારો કોઈ વિકલ્પ શોધશો નહીં તમે. એમ ટૂંકમાં કહું, તમે ધ્યાન રાખજો, કહેતા હતા ની વાત કરી રહ્યો છું. કોઈનો વિકલ્પ હોતો નથી. આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજનો કોઈ વિકલ્પ છે? સ્વામિનારાયણ ભગવાન જ્યારે ઈચ્છે ત્યારે સત્સંગ મહાસભા દ્વારા ગાદી ઉપર આચાર્ય મહારાજ પધારું થશે. આ ભવિષ્ય છે, 20 વર્ષ પછીનું, 25 વર્ષ પછીનું, શ્રીજી મહારાજની ઈચ્છા પછી જ્યારે થાય ત્યારે. આ વડતાલ ધામ મોક્ષપુરી છે, આ વડતાલ ધામ ભક્તિપુરી છે, તપોભૂમિ છે. સ્વામિનારાયણ ભગવાનને આજે આપણે પ્રાર્થના કરીએ કે વડતાલ ધામનો કાયમ જય જયકાર આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ દ્વારા થતો રહે. આ બોર્ડ આવ્યું છે અને 3-4 મહિના થયા છે. હવે પછી નવા નવા મોટા મોટા ઉત્સવો આવશે. તમે બધા એમાં સક્રિય રીતે એક એક હરિભગત 1000 ને લઈને આવવાની નેમ સાથે આજે જજો, જ્યારે પણ ઉત્સવ સમયાઓ થાય ત્યારે. વડતાલ છે કાયમ જયકાર પ્રવર્ત્યું છે. વડતાલ છે એ ધન્ય છે. વડતાલમાં રહેલા આચાર્ય ધન્ય છે. વડતાલના સંતો ધન્ય છે. વડતાલને આવનાર હરિભગત ધન્ય છે. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ છેલ્લે અર્ચાવતાર સ્તોત્રમાં લખ્યું, જયતિ જયતિ ધન્યમ ગ્રામ વૃત્તાલયાખ્યમ, જયતિ જયતિ ધન્યમ ધામ વૃત્તાલયાખ્યમ, જયતિ જયતિ ધન્યમ તસ્થિતમ દેવ વૃંદમ, જયતિ જયતિ ધન્યમ તસ્થિતમ સાધુ વૃંદમ. બોલો લક્ષ્મીનારાયણ શ્રી હરિકૃષ્ણ મહારાજ કી. પરમ પૂજ્ય